કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરવું, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું મોડલ ક્વેશ્ચન પેપર લઈને રજૂ થયું છું. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના પ્રશ્નો પૂછાય, બરાબર, તમારે જવાબ કેવી રીતના લખાય અને માર્ક્સ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, એનું મોડલ ક્વેશ્ચન પેપર છે 80 માર્ક્સનું. ઓકે, સાયન્સનું છે. હવે પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, એ ઓપ્શન છે. ઓપ્શન ગમે તે પૂછાઈ શકે છે. અને પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરી છે. જે મને લાગતા હતા કે આવે એવા ક્વેશ્ચન છે એ પ્રમાણે મોડલ ક્વેશ્ચન બનાવ્યું છે. તો પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીએ તો પહેલાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, એના 10 માર્ક્સ છે તમારા. તો અહીંયા તમે જોઈ શકો છો, રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે, પહેલો ક્વેશ્ચન છે. એ જ પ્રમાણે 10 ક્વેશ્ચન લખેલા છે વિદ્યાર્થી મિત્રો. જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? હવાથી હાલતા વૃક્ષના પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે? પ્રકાશિત પદાર્થો કોને કહેવાય? વસ્તુ ક્યારે દેખાય છે? છઠ્ઠો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવ હોય છે? હવાના મુખ્ય 2 ઘટકો જણાવો. વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે? તો આ હતા એક વાક્યોવાળા ક્વેશ્ચન, જેને 1 માર્ક્સના ક્વેશ્ચન કહેવામાં આવે છે. અને એના તમે 10 લખશો તો 10માંથી 10 ગુણ મળશે. આ મોડલ ક્વેશ્ચન પેપર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ ઓરિજિનલ પેપર નથી, આ પ્રમાણેનું પરિરૂપ તમને મળી શકે. ચલો, બમાં જોઈએ તો તફાવતના બે મુદ્દા લખો. ગમે તે 2, તમને 3 આપેલા હશે, એમાં તમારે ગમે તે 2 મુદ્દા લખવાના તફાવતના. વનસ્પતિ અને પ્રાણી, વિદ્યુત સુવાહક પદાર્થો, અવાહક પદાર્થો, કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. 2 લખશો એટલે 4 માર્ક્સ લખશે. એક તફાવતની અંદર તમારે 2 મુદ્દા લખવાના. ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર ક. નીચેનાના 2 ઉદાહરણ આપો. તમને 2 ઉદાહરણ, જલીય વનસ્પતિઓ કઈ કઈ છે તેના 2 ઉદાહરણ આપવાના, અને પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ છે કઈ કઈ. તો આ પ્રમાણે અના 10 ગુણ, 10 ને તફાવતના 4 એટલે 14, અને 2 ઉદાહરણ આપો એના 2 ગુણ, એટલે 10 ને 4 14 ને 2 16. એક પ્રશ્ન 16 માર્ક્સનો હશે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 3 બ છે. એના અંદર પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરવાનું છે. એમાં પણ 3 પ્રયોગ આપેલા હશે, ગમે તે 2 લખવાના. એક પ્રયોગ 10 માર્ક્સનો હશે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં લખવાનું. એના અંદર અવલોકનો, સાધનો, પદાર્થો, પછી અવલોકન, હેતુ, નિર્ણય, એ બધું તમારે, અને આકૃતિ પણ દોરવાની સ્વચ્છ. ઓકે, ચલો હવે પ્રશ્ન 3 બ ની અંદર જોઈએ તો વૈજ્ઞાનિક કારણો આપી સમજાવવાના છે. એમાં પણ ગમે તે 3 લખવાના છે. 4 આપેલા હશે, 3 લખવાના. એકનો 2 માર્ક્સ, બરાબર. તો એ જ પ્રમાણે 10 ને 6 16 માર્ક્સ. પ્રશ્ન નંબર 3 અ અને બ થઈને. તો હવે આવે પ્રશ્ન નંબર 4 અ. પ્રશ્ન નંબર 4 અની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પણ 3 આપેલા છે, તમારે ગમે તે 2 લખવાના. પણ મુદ્દાસર છે વિદ્યાર્થી મિત્રો, એટલે થોડાક મોટા લખવાના, સવિસ્તર લખવાના, કારણ કે એક પ્રશ્નનો જવાબ લખવા 4 માર્ક્સ મળશે. એટલે માછલીના જલીય જળચર પ્રાણીઓ તરીકેના અનુકૂલનો, ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. દરેક ગતિના ઉદાહરણ લખવાના. ચક્રીય ગતિ, આંદોલિત ગતિ, બરાબર, વક્ર ગતિ, બરાબર, એ પ્રમાણે લખવાના. પછી આવે છે પ્રશ્ન નંબર 3, વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવામાં થાય છે. એટલે મોટો ક્વેશ્ચન લખવાનો છે. ઓકે, તો આ મુદ્દાસર છે એટલે 4 માર્ક્સના છે. પછી બની અંદર જોવા જઈએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પણ ગમે તે 4 છે વિદ્યાર્થી મિત્રો, 5 આપેલા હશે. તો પહેલો પ્રશ્ન જોઈએ. એવી 2 નિર્જીવ વસ્તુના ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ 2 લક્ષણો ધરાવતા હોય. પછી વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે? સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. લંબાઈના એકમો કયા કયા છે? તેમની વચ્ચેનો સંબંધ જણાવો. પડછાયો એટલે શું? પડછાયોના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો. તો આ 8 માર્ક્સના ક્વેશ્ચન છે, બરાબર. એકના 2 માર્ક્સ, એટલે 4 દુ 8 માર્ક્સ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આ મોડલ ક્વેશ્ચન પેપર છે, એટલે તમારા મિત્રોને મોકલજો, એટલે જોઈને ખબર પડી જાય કે આ રીતે ક્વેશ્ચન પૂછાય.
પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો પેપરનું સોલ્યુશન પણ હું મૂકીશ, ખાસ ધ્યાન રાખજો। પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 4। આ 2 માર્ક્સના છે। પહેલો પ્રશ્ન છે વિદ્યુત વાપરતા 4 સાધનોના નામ લખવાના છે। વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકારો જણાવો। હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો અને પવનચક્કીના ઉપયોગો લખો। આ રીતે તમારે પ્રશ્ન 5 ની અંદર ગમે તે 4 લખવાના, 1-2 માર્ક્સનો। પછી આવે છે વર્ગીકરણ। વર્ગીકરણ એટલે જો સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરવાનું છે, એટલે કે 4 માર્ક્સનું તમારે વર્ગીકરણ છે। લોલકની ગતિ, ઝાડ પરથી પડતા ફળની ગતિ, એ કઈ ગતિમાં આવે એ તમારે ગતિમાં ભાગ પાડીને લખવાના છે। ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર 5 ક, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે, એ 4 આપેલા હશે, તમારે 4ના ખરા ખોટાનો જવાબ લખવાનો છે। રબર એ ચુંબકીય પદાર્થ છે, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, હવા જગ્યા રોકતી નથી। તો આ વિદ્યાર્થીઓ તમારે મોડલ ક્વેશ્ચન પેપર, બરાબર। તો આજે આપતા વિદ્યાર્થીઓને બધાને પરીક્ષાનો બેસ્ટ ઓફ લક। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ મોડલ ક્વેશ્ચન પેપર છે એટલે તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને કે પ્રમાણે કેવું પેપર પૂછાય એ તમને ખબર પડી જાય। અને આનું સોલ્યુશન પણ ઓરિજિનલ પેપર આવશે એટલે એનું સોલ્યુશન પણ મૂકીશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે।